ઓમ નમઃ શિવાય. શ્રાદ્ધ ભાગ. સંત એકનાથ. તમે તમારા માટે હલકાપણું શા માટે વહોરી લો છો? તમારામાં પણ ભગવાન બેઠા છે કે નહીં? કોને ખબર, પણ આજે તમારા ઘેર જમીને અમે શ્રાદ્ધને દિવસે વલટાવાનું કામ નહીં કરીએ. તમે સંકોચ ન કરો, હું હમણાં જ પૂછી આવું છું. રસોઈ તૈયાર થઈ હશે કે નહીં? તેમને રોકવાનું કહી નાથ અંદર આવ્યા. ગિરજાબહેન રસોઈ કરતા હતા. નાથને આવેલા જોઈ તેમણે પૂછ્યું, આવ્યા? તે ખબર પણ ન પડી. ક્યારે અંદર આવ્યા? હમણાં જ આવ્યો. કામકાજમાં તમે આવ્યા તેનું ધ્યાન ન રહ્યું. તમારી તૈયારી થઈ ગઈ? બ્રાહ્મણો આવ્યા હશે કે નહીં? બ્રાહ્મણો નહીં, પણ બહાર ભિખારીઓ અને અંત્યજનો આવ્યા છે. અરે, આજે શ્રાદ્ધને દિવસે આવી મસ્કરી? મસ્કરી નથી, ખરું જ કહું છું. ભલે આવ્યા છે તો આવવા દો. એક વાત પૂછું? આવો પ્રશ્ન પૂછીને તમે કંઈ પૂછો તે મને નહીં ગમે. તો શું? સીધે સીધું પૂછું. હજી મસ્કરી કરો છો? તો પૂછો. તારા હાથે રાંધેલા અન્નથી અંત્યજનો અને ભિખારીઓ ગાંડા થયા છે. તમે મસ્કરી જ કરો છો. ખરું જ કહું છું, તેમને આપણે જમાડીશું. નાથને લાગ્યું કે ગિરજાબાઈ ના પાડશે, પણ તેમણે હા પાડી અને કહ્યું, એમાં મને શું પૂછવાનું હતું? તને પૂછવું જોઈએ. ના, તેમાં બેરાઓની શી સમજ પડે? એવું કેમ કહે છે ગિરિજા? કહો. તમારા મનમાં આવેલા કોઈ પણ વિચાર માટે મેં ક્યારેય ના પાડી છે? એમ કહી પણ એકાદ વાત તને કહીને કરું છું તો મને સારું લાગે છે. હું એમ કહું છું કે બધાને જ બોલાવી લો. ધન્ય છે તને ગિરિજા. રસોઈ તો ફરીથી કરવી પડશે. બધાને આવવા દો. કોને ખબર, તેમના રૂપે જમી જવાની ઈચ્છા પણ આપણા પિતૃઓની થઈ હોય તો? શક્ય છે. તું કહે છે તે શક્ય છે. પ્રભુનો તેવો પણ સંકેત હોય. નાથની આજ્ઞા થઈ અને મહાર બાળે સંદેશો ગયો. મહારો અને ભિખારીઓ નાથ મંદિર તરફ આવવા લાગ્યા. નાથના આંગણામાં ધમાલ થઈ ગઈ. પતરાળીઓ ગોઠવાઈ ગઈ હતી. પીરસવાની શરૂઆત થઈ ગઈ. ઉદ્ધવ, શ્રીખંડીઓ અને ગિરજાબાઈ પીરસતા હતા અને આગ્રહ કરતા. નાથ આટાફેરા કરતા હતા. પ્રભુના સંતાનો નિસંકોચ પણ સંતના આંગણામાં જમતા હતા. નાથ સંતુષ્ટ થયા. બધા પ્રેમથી તૃપ્ત થઈ ત્યાંથી ચાલ્યા ગયા. ગિરજાબાઈએ સ્નાન કરી ફરીથી રસોઈ કરવાની શરૂઆત કરી. થાક્યા વગર તેમણે બ્રાહ્મણો માટે ફરીથી ભોજનની તૈયારી કરી. શ્રીખંડીઓ તેમની સાથે જ હતો. ઉદ્ધવે આંગણું સાફ કરાવી નાખ્યું, પરંતુ બપોર થઈ ગયા છતાં નિમંત્રિત બ્રાહ્મણોમાંથી કોઈ દેખાયું નહીં. છેવટે ઉદ્ધવે બધા બ્રાહ્મણોને સમજાવી નાથ મંદિરે બોલાવી લાવ્યો. નાથની શાંત વૃત્તિ જોઈ તેઓ વધારે ગુસ્સે થયા. કોંડો શાસ્ત્રી બોલ્યા, બ્રાહ્મણા, સાર ડૂબાડીને તમે આ શું કરવા ધાર્યું છે? મેં શું કર્યું? શ્રાદ્ધને દિવસે બ્રાહ્મણો પહેલા મહારાઓને જમાડીને પાછા અમને જ પ્રશ્ન પૂછો છો? ગુસ્સે થઈને ઘોડો શાસ્ત્રી બોલ્યા, ભાનુદાસના કુળમાં આ કેવો ભ્રષ્ટાચાર! મનની શાંતિ અને પ્રસન્નતા જાળવીને નાથે કહ્યું, આને તમે ભ્રષ્ટાચાર કહો છો તે મને માન્ય નથી. આમાં તમને શું માન્ય છે એ પ્રશ્ન નથી, પણ શાસ્ત્ર સંમત શું છે તે મહત્વનો પ્રશ્ન છે. શાસ્ત્રાધારથી પણ મારું વર્તન યોગ્ય છે. તે કેવી રીતે? રસોઈ તમારા માટે જ બનાવવામાં આવી હતી, પણ અંત્યજનોએ સૂંઘેલું ઉચ્છિષ્ટ અન્ન હું તમને કેવી રીતે જમાડું? નાથના યુક્તિવાદથી શાસ્ત્રી પંડિતોના મોઢા જોવા જેવા થઈ ગયા. છતાં નીલકંઠ શાસ્ત્રીએ કહ્યું, સૂંઘવાથી અન્ન ઉચ્છિષ્ટ કેમ થાય? થાય છે તે કેવી રીતે? જુઓ, સૌત્રામણી યજ્ઞમાં સુરાનો નૈવેદ્ય ધરાવનારો હોય છે. હા, બરાબર છે. પ્રસાદ તરીકે યજમાને તે શુરા ગ્રહણ કરવાની હોય છે, તે અમને ખબર છે. પરંતુ બ્રાહ્મણ સુરાપાન કરતો નથી, તેથી તે પ્રસાદ તરીકે તે સુરા સૂંઘીને ફેંકી દે છે. આ કહેવામાં તમારો હેતુ શો છે? હેતુ એ જ કે અવઘ્રાણથી તે પ્રસાદ જેમ ગ્રહણ કર્યા જેવું થાય છે, તેમ મહારો અને ભિખારીઓએ સૂંઘેલું અન્ન તેમણે ગ્રહણ કર્યું તે મારે કહેવાનું છે. આ કેવળ યુક્તિવાદ છે. પંડિતો શબ્દોને ચીટકી બેસે છે, તેથી મેં યુક્તિવાદનો આશરો લીધો હતો. શબ્દની મારામારીમાં
ન પડવું હોય તો મારે બીજું કંઈ પણ કહેવાનું છે તે કહો. ગરીબોએ અન્ન માગ્યું અને મેં તેમને પ્રભુના દીકરા તરીકે પ્રેમથી આપ્યું, તે તમને માન્ય છે કે નહીં? અમને કંઈ જ માન્ય નથી, કારણ અમારા પહેલાં તમે મહારાઓને અને ભિખારીઓને જમાડ્યા એ અમારું અપમાન છે, અને તમે અમને વટલાવવા માગો છો. નહીં, એવું મારે હાથે ન થાય. ગિરિજાએ ફરી સ્નાન કરીને તમારા માટે નવી રસોઈ બનાવી છે, પણ અમારા પહેલા મહારો જમ્યા, તેમાં અમારું અપમાન થયું, તેનું શું? માન અપમાનનો અહીં પ્રશ્ન જ નથી. ઈશ્વર પ્રેમમય છે, તેની પાસે ભેદભાવ નથી. ચરાચર ઉપર તમે ઉદાર મનથી પ્રેમ કરો છો, તો હું કહું છું તેની તમને ખાતરી થશે. તે શક્ય નથી, પણ તેને માટે તમારે ખોટા અભિમાનનો ત્યાગ કરવો પડશે. તમારો ભાગવત ધર્મ સાંભળવા માટે અમે અહીં આવ્યા નથી. તો પછી ચાલો, હું તમને ખોટી નથી કરતો. શ્રાદ્ધ કર્મની બધી તૈયારી થઈ ગઈ છે. તે પ્રભુના દરબારમાંના દીકરાઓને તમે જમાડ્યા, તે જ પ્રભુને તમારા પિતૃઓને શ્રાદ્ધ ભોજન માટે જમવા મોકલે એમ કહો. કોઈ દિવસ વચ્ચે ન બોલનાર શ્રીખંડિયો ભાન ભૂલી જઈને વચ્ચે જ બોલ્યો. તે પ્રભુ નાથ મહારાજના પિતૃઓને જરૂર મોકલશે અને તમારા પિતૃઓને પણ જરૂર મોકલશે. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે તે બ્રાહ્મણોની સામે આંગળી ચીંધી તેણે ફરી કહ્યું, ચાલો, આ હઠીલા બ્રાહ્મણોને વિનંતી કરવાની કાંઈ જરૂર નથી, તેમાં કંઈ અર્થ પણ નથી. નાથ, તમે અંદર આવીને શ્રાદ્ધ સંકલ્પ કરો અને પિતૃઓના આહ્વાન કરો. તેઓ પાટલા ઉપર આવીને બેસશે. નાથનો હાથ પકડીને શ્રીખંડિયો ઘરમાં લઈ આવ્યો, પણ નાથનું મન માનતું ન હતું. તે અંદર આવ્યા અને જોયું તો ગામમાંના મરી ગયેલા કેટલાક બ્રાહ્મણો શ્રાદ્ધ કર્મ કરાવવાની તૈયારી કરી રાહ જોતા બેઠા હતા. તેમને જોઈને નાથ હસ્યા અને દેવઘરમાં ગયા. વિજયી પાંડુરંગની સામે આંખ બંધ કરી તેમણે પ્રાર્થના કરી, વિઠ્ઠલ, તને બધી ખબર પડે છે. મારા મનમાં ભાવ તું જ સમજે છે. મારી કંઈ ભૂલ થઈ હોય તો તું જ કહે. હું શું કહું કે તમારી કંઈ ભૂલ નથી. પરમેશ્વરે ગામમાંના કેટલાક મરી ગયેલાઓને તમારી પાસે શ્રાદ્ધ કર્મ માટે મોકલ્યા છે. શ્રીખંડિયો બોલ્યો. નાથે તેના શબ્દ ઉપર વિશ્વાસ રાખી શ્રાદ્ધ કર્મની શરૂઆત કરી. આંખો બંધ કરી તેમણે પિતૃઓનું આહ્વાન કર્યું, અને આંખો ખોલી તો સામે ભાનુદાસ, ચક્રપાણી, સૂર્યપાણી એટલે કે નાથના પરદાદા, દાદા અને પિતાશ્રી જમવા બેઠા હતા. શ્રાદ્ધ સંકલ્પ થયો. ગિરિજાબાઈ અને શ્રીખંડિયાના હાથથી રસોઈ જમી સર્વે પિતૃઓ સંતુષ્ટ થયા. ભોજન પછી પિંડદાન થયું. પિતૃઓનું ભોજન પૂરું થયા બાદ નાથે પૂછ્યું, શેષપાનનું બાકી રહેલા અન્નનું શું કરીએ? સર્વ પિતૃઓએ એક અવાજે કહ્યું, ઈષ્ટ મિત્રો સહિત તમે બધા જમો. એ અવાજ બહાર ઊભા રહેલા બ્રાહ્મણ પંડિતોએ સાંભળ્યો અને શ્રાદ્ધ કર્મ કરવામાં કયો બ્રાહ્મણ આવ્યા હતા તે જોવા લાગ્યા. વિધિ પૂરી થયા પછી વિપ્ર સમુદાય ઘરની બહાર જતો હતો. તેમાં પૈઠણવાસી બ્રાહ્મણોના પિતૃઓ જ હતા. નાથના પુણ્યને લીધે તેમને તેમના મૃત પૂર્વજોના દર્શન થયા. ઓમ નમઃ શિવાય.